નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન એન્ડ ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના મેથ્સ વિષયનો ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 6.2 ચેપ્ટરનો આ 7મો પાર્ટ છે. અગાઉ આપણે આ છઠ્ઠા ચેપ્ટરના 6 પાર્ટ મૂકી દીધા છે. બધા પાર્ટનું એક પ્લેલિસ્ટ પણ બની ગયું છે, જે મેં પ્લેલિસ્ટ ઓપ્શનમાં ચેક કરી શકો છો. પ્રશ્ન બીજો છે, નીચેની સંખ્યાઓનો પૂર્ણ વર્ગ હોવાની શક્યતા છે કે નહીં એ કહેવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરજો જેથી શીખી શકો સૌથી પહેલાં. તો સૌથી પહેલાં પૂર્ણ વર્ગ હોવાની શક્યતા માટે તો કે જેના એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 હોય એ જ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. જ્યારે એકમનો અંક 2, બાકી રહેલા 2, આમાં તમે જુઓ, પછી 3, પછી 7 અથવા તો 8 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કદાપી હોય નહીં. એટલે એકમના અંક ઉપરથી તમને ખ્યાલ પડી જાય કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં, વર્ગમૂળ કાઢ્યા પહેલાં. તો આમાં જુઓ તમે 482, તો 482 એટલે 2 આવ્યા એકમનો અંક, તો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આમ લખી નાખવાનું, એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પછી એવા એકમનો અંક 4 છે, તો એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ત્યારબાદ 573માં આવ્યો એકમનો અંક 3, તો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યારબાદ ચોથું છે 484, એકમનો અંક 4 છે, આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. ત્યારબાદ 697માં એકમનો અંક 7 છે, તો આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એ જ રીતના એકમનો અંક અહીંયા 1 છે, તો આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. ત્યારબાદ 928, એકમનો અંક 8 છે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યારબાદ એકમનો અંક 1 છે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. પછી એકમનો અંક 0 છે. હવે એક જ 0 છે, તમે જુઓ, 2 0 હોત ને તો પૂર્ણ વર્ગ સંખ્યા થાય. 1 0 છે એટલે કે પૂર્ણ, ટૂંકમાં એકી સંખ્યામાં 0 હોય ને એ યાદ રાખવાનું. એકી સંખ્યા એટલે 1, 3, 5 એ રીતના હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય, પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 0ની સંખ્યા બેકીમાં હોવી જોઈએ, બેકી સંખ્યામાં, બરાબર, એમ યાદ રાખવાનું. પછી 10મું છે 576, તો એકમનો અંક 6 આવ્યો, તો એકમનો અંક 6 હોય એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. ત્યારબાદ 2348, એકમનો અંક 8 છે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યારબાદ 12મું છે 1156, એકમનો અંક 6 છે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. ત્યારબાદ 4570, જો એકમનો અંક 0 છે ખરી, પણ કેવો એકી સંખ્યામાં છે, એટલે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યારબાદ 1359
69, એકમનો અંક 9 એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. ત્યારબાદ 6953, એકમનો અંક થયો 3. એકમનો અંક 3 હોય એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રીજો, નીચેની સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક કયો છે એ કહેવાનું થાય છે. કે 196 છે તો એનો એકમનો અંક છે 6, તો એના એકમનો અંક શું થશે એવું કહેવાનું છે. તો ક્રમિક આપણે જોઈએ. સૌથી પહેલાં 196, તો 196માં એકમનો અંક છે 6. તો આપણે જોઈએ સૌથી પહેલાં કે જો 0 હોય તો એનો 0 થાય, 2 0, બરાબર. પછી 1નો વર્ગ કરો, વર્ગમૂળ, તો 1 જ થાય. છાંય 36 તમે જુઓ તો એકમનો અંક શું છે 6 છે, તો 6નો શું થશે, 6નો 6 જ થશે. શું કામે, છાંય 36. અથવા તો 4 થશે. ચોકે 16 કરીએ આપણે તો પણ ચાલશે, બરાબર. દાખલા જુઓ તમે, 6નો એકમ છે, એકમનો અંક 6, તો અથવા 4 હોય અથવા તો 6, 2 હોઈ શકે. કારણ કે છાંય 36 થાય, ચોકે 16 એટલે એમાં એકમનો અંક 6 થઈ શકે. એટલે એ વર્ગમૂળ આનું કાઢીએ તો 4 અથવા 6 હોઈ શકે. પછી એકમનો કાંઈ 225માં 5 છે. જો 5 હોય ને તો માત્ર 5નો 5 જ રહેશે, બરાબર. હવે 9 છે તો 9માં તમે જુઓ વર્ગમૂળ કાઢો તો 3 3 9 થાય, અને 27 49માં 9 આવે, 2માં 9 આવે છે. તો કાં 3 હોય અથવા તો 7 હોય એમ ખબર પડીએ. હવે એકમનો અંક 1 છે, તો એકમનો અંક 1 છે તો 1 થી 11નો 121 થાય, એમાં 11 એટલે 1, એકમનો અંક 1 હોય અથવા તો 90 81 9 હોય, બરાબર. જ્યારે એકમનો અંક 1 હોય તો એનો વર્ગમૂળનો એકમનો અંક શું થશે, 1 અથવા તો 9 થશે. આગળ જોઈએ બીજા દાખલાઓ. 5મો દાખલા 484. હવે 484 એટલે વર્ગમૂળનો એકમનો અંક 2 થાય, 2 2 4, અથવા તો 8 થાય, 88 64, બરાબર. એ જ રીતના અહીંયા એકમનો અંક 4 છે તો એમાં પણ એ જ લાગુ પડશે, 2નો વર્ગ 4 અથવા ટૂંકમાં 4નું વર્ગમૂળ 2 અથવા તો 8. હવે 9 આવ્યું, હમણાં આગળ જોયું પ્રમાણે કે 9 હોય તો 3 3 9 અને 27 49 એટલે 3 અથવા 7 થશે વર્ગમૂળ કાઢતા એકમનો અંક. 1 છે એટલે 1નો શું થશે, 1 અને 9, જે આગળ આપણે જોઈ ગયા હમણાં જ. 9મું 2116, એકમનો અંક 6. એકમનો અંક 6 હોય તો ચોકે 16 અથવા તો છાંય 36 એટલે કે 4 અને વર્ગમૂળ કરતાં એકમનો અંક 4 હોય અથવા તો 6 હોય. 2 મીંડા છે, 0 હોય તો એનો એકમનો અંક 0 જ રહેશે, 5 હોય તો 5 કેમ છે એ રીતના. હવે જે આપણે પ્રશ્ન ચોથો એમ છે કે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર જણાવો કે નીચેની સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. તો એમ જ છે કે જો 0 1 4 5 6 ને 9 આ હોય એકમનો તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. એના સિવાયના 2 3 પછી આ 7 કે 8 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા કદાપી હોતી નથી. અહીંયા જુઓ તમે 55,205 તો એકમનો અંક 5 છે તો આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. એકમનો અંક 2 તે પૂર્ણ વર્ગ સંખ્યા
નથી. એકમનો અંક 3 એટલે કે પૂર્ણાંક સંખ્યા નથી, અથવા નાય કહી શકો તમે. 7 છે એકમનો અંક, તો એ પૂર્ણાંક સંખ્યા નથી થશે. ત્યારબાદ 6 છે, તો 6 છે પૂર્ણાંક સંખ્યા છે, અહીંયા છે જો. પછી 9 છે, તો એ પૂર્ણાંક સંખ્યા છે. ત્યારબાદ 63,504 છે, એમાં એકમનો અંક 4, ટૂંકમાં એકમનો અંક જ ચેક કરવાનો. એકમનો અંક 4 છે તો પૂર્ણ વર્ગ સંખ્યા છે. 0 છે તો એમાં 3 જીરા છે. જુઓ કેટલા જીરા છે, 3 જીરા, એટલે નહીં ચાલે. એકી સંખ્યામાં છે ને એટલે નથી. જો 2 શૂન્ય હોત, 2 0 હોત તો છે આવત, બરાબર, આમાં નથી. હવે 3,21,489માં એકમનો અંક 9, તો એ છે, પૂર્ણવર્ગ સંખ્યા છે. એકમનો અંક 4, તો પૂર્ણવર્ગ સંખ્યા છે. ત્યારબાદ 11મો દાખલો 23 અને 2,34,567. એકમનો અંક 7 છે, તો પૂર્ણવર્ગ સંખ્યા નથી. પછી એકમનો અંક 8 છે નેક્સ્ટમાં, તો એ પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી. તો આ રીતના તો સ્વાધ્યાય 6.2નું સોલ્યુશન, આ પ્રશ્નો બીજો, ત્રીજો અને ચોથો. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.